હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો હમણાં વચ્ચે 2-3 દિવસથી વ્લોગ નહોતા આવતા કેમ કે થોડુંક કામ રૂટીન ચેન્જ થઈ ગયું હતું અને થોડું ઘણું કામ પણ હતું, એટલે વ્લોગ નહોતા આવતા. તો પાછા હવે કન્ટિન્યુ થઈ ગયા છે. ઓકે, તો ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર હતા જે લોકો વેઇટ કરતા હતા કે હમણાં 2-3 દિવસથી બ્લોગ કેમ નથી આવતા. તો ડોન્ટ વરી, હવે પાછા સ્ટાર્ટ થઈ ગયા છે. અને જો વાગી ગયા છે 10 અને સ્મિત હમણાં જ આવતા જ હશે. પછી મસ્ત એવો નાસ્તો કરી લઈએ અને પછી આપણે ઘરનું બધું જે કામકાજ છે એ બતાવી લઈએ. ઓકે, ચાલો તો આપણે લોકો મળીએ આગળ. ચાલો તો જો વાગી ગયા છે 2:15 અને હવે જમવા બેઠા છીએ અમે. કેમ સ્મિત? હા, એના લીધે મોડું થયું. જો જમવામાં છે રોટલી, સૂકી ભાજી, દાળ, અહીંયા ઇડલી ને આ છે ને ઢોકળા છે. હા, વેજીટેબલ ઢોકળા. અહીંયા શ્રીખંડ છે. રાઈસ ક્યાં ગયા? હરિયા. અહીંયા મમ્મી જમવા બેસી ગયા છે. ચાલો તો બધા જમી લઈએ. ભાઈ, અહીંયા બટેટા આવી ગયા છે પાછા પેપર કરવા. ચાલો તો મસ્ત એવું જમવા. તો ગાઈસ, પડી ગઈ છે સાંજ અને વાગી ગયા છે 6:15 થઈ ગયા છે. ચાલો તો આપણે મસ્ત આરામ પણ મસ્ત થઈ ગયો અને કામકાજ પણ થોડું ઘણું તે બતાવી લીધું છે. અને મમ્મી ગયા છે અત્યારે બાજુવાળા આંટી છે ને એના ભેગા થોડુંક શોપિંગમાં, તો હમણાં થોડી વારમાં આવતા હશે. અને આજે આવવાના છે અમારી ઘરે સ્પેશિયલ. ચાલો તો હું તમને કહી દઉં કે આજે છે ને કવિતા દીદીને એ લોકો આવવાના છે. તો એ અને 2 છોકરાઓ મસ્ત. તો આજે આપણે ફ્રેન્કીનો પ્રોગ્રામ છે. તો જો તમને લોકોને બતાવી દઉં કે મસ્ત એવી ફ્રેન્કીની આપણે બેઝ છે ને એ રેડી કરી દીધો છે. હવે આપણે ખાલી સ્ટફિંગ ને બધું જ કરવાનું બાકી રહીએ. ચાલો તો જો તમને લોકોને બતાવી દઉં કે કઈ રીતના આપણે બેઝ છે ને બનાવેલો છે. જોઈ લો છે ને, આ રીતે આપણે ખાલી રોટીમાંથી જ બનાવેલી છે આપણે ફ્રેન્કી. તો ઘણા બધા આ મેંદામાંથી બનતો હોય છે, પણ આપણે ખાલી ઘઉંના લોટમાંથી જ બેઝ બનાવેલો છે. અને હવે આપણે એની ફ્રેન્કી બનાવવાના છીએ રાત્રે મસ્ત એવી. તો મજા જ આવી જશે. અને એના માટે થોડી ઘણી જે પ્રિપરેશન કરવાની છે એ હમણાં કરી લઈએ. ઓકે, હમણાં ઉનાળો આવી ગયો ને તો પાણી જ પીવાશે, પાણી જ પીવા. ઘડીએ બળીએ પાણી પીવાની ઈચ્છા થશે મને તો. બહુ એવું થાય છે. જોકે મોસ્ટ ઓફ બધાને એવું થતું જ હશે. અમુક જ લોકો હશો જે પાણી નહીં પીતા હોય. ચાલો તો જો હમણાં આવે લોકો, પછી આપણે થોડી ઘણી તૈયારી કરી લઈ અને થોડી ઘણી બાકી છે ત્યારે પલાકશું. એટલે મસ્ત મજા જ આવી જશે. અને અત્યારે આપણે એનો બેઝ રેડી કરી દીધો છે ને, એટલે હવે ફ્રેન્કી બનાવવામાં બહુ કંઈ વાર નહીં લાગે. અને થોડી ગરમી એ છે આજે તો, એટલે જલ્દી બની જશે મસ્ત એવી ફ્રેન્કી અને મજા આવશે બધાને જમવાની. ઓકે, ચાલો તો સ્મિત પણ હમણાં આવશે થોડી વારમાં, તો પછી આપણે મસ્ત એવું બનાવી લઈએ. તો વાગી ગયા છે 8:05. કોણ તોફાન કરે છે? તોફાન કોણ કરે છે? આવ્યું? કેવું છે? ન ભાઈ હોય એને આજ તને ભાઈ? હા, તો એ તો સીવું આટું બનાવ્યું પણ મિન્ટસ. કોને ભાવે મિન્ટસ? કોણ ખાતું હતું હમણાં? કેમ? ચોકલેટ ખવાય કોઈ દી? હે? આ બહુ તોફાન કરે છે. કે આ કરે છે ડાયું? કોણ સીવું? હે સીવું? કોણ કોણ ડાયું? સીવું કે જો આ ચોકલેટ જ ખાય છે નકરી. સીવું ને પૂછું, તને નથી પૂછતી. હે સીવું? અમાર ભૂમિ મામી ચોકલેટ ખાઈ છે. હા,
મારી છે ને હવે તું નો અડતી હો. એની ખાઈ જાય એને નથી ખાવું. સીવું નથી ખાવું. ક્યાં ક્યાં તારી મેન્ટોસ ક્યાં દેખાડ મને. આટલી બધી કોણ ખાઈ ગયું? અરે એટલી ખવાય કોઈ દી? એટલી બધી ખવાય કોઈ દી? ઈ તો આના માટે છે. તને એવી ભાવે? તને બનાવી દઉં બીજી? ના તે હમણાં આવે જ છે. સારું લ્યો. ઓય જમી લે. શિવુ પતી ગઈ. મોબાઈલ આવી ગયા હાથમાં. મને આપના મિન્ટોસ. આટલી બધી મિન્ટોસ લ્યો. મને આપીશ ને કે નહીં આપ? છોટા ભીમ મિન્ટોસ આવી. મિન્ટોસ હા. અહીંયા બધા જમવા બેસી ગયા. શિવાંગે જમી લીધું. જો જમવામાં મસ્ત ફ્રેન્કી વેફર, અહીંયા ફેન્ટા, અહીંયા હજી હાફ જ આપી. ભાઈવી બહુ મસ્ત. આ એને ન ભાઈવી. તને ભાઈવી? તને ન ભાઈ? તને હવે તારી બનાવી ન દઉં. જો તું જો અહીંયા મસ્ત એવી ફ્રેન્કી બની ગઈ છે બીજી. ચાલો તો હવે આપણે આને ફોલ્ડ કરી લઈ અને મસ્ત કાપી દઈ, સર્વ કરી દઈ. આમાં નહીં કરવાનું હોય કાંઈ. હલે ડીશ રેડી થઈ ગઈ છે. ફ્રેન્કી વેફર, ગ્રીન હોમમેડ ચટણી અને ફેન્ટા. કયું ભાઈ સારું છે. શિવાંગે ખાધું? શું ખાધું? મેન્ટોસ. પછી વેફર. પછી ફ્રેન્કી ખાધી? ફ્રેન્કી ખાધી? આવું ખાધું? તો આવું ખાધું? એવું ખાધું ભાઈ તને? ની બેહી ગઈ જમવા. કેટલી વાર બેઠી? હમણાં આને પહેલા જમતી હતી. સાચું બોલ. શિવાંગ ભેગી જમતી હતી ને? હા. આ જોઈ. અરે આમાં મિન્ટોસ રાખીશ. દે મને હાલ. હા આની જો આવી શિવાંગ જેવી ગંધારી. સાચું જ છે. તો એવી એ સોસ વાળી ખવાય તો આવી છે. આવી મસ્ત ખવાય. જો તો તને આવી સોસ વાળી ભાવે એમ? સારું ખાવ. ચાલો તો જમી કરીને ફ્રી થઈને અમે લોકો આવી ગયા હતા ગેમ ઝોનમાં. જો અહીંયા બહુ બધી ગેમ્સ છે. જો અહીંયા શિવાંગ જાય છે આમાં જમ્પિંગમાં. જો કે બે ભાઈ બહેન જાય જ છે જમ્પિંગમાં. કેટલી મજા જ આવે. કેમ મને એ બહુ ગમે જમ્પિંગ કરવું. કોને કોને ગમે કમેન્ટ કરજો કોઈ. અને કોને ખબર છે કે રાજકોટમાં કઈ કઈ જગ્યાએ છે આ ટાઈપનું જમ્પિંગ જ્યાં મોટા મોટા પણ કરી શકે? જો કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો, તો આપણે ત્યાં જઈશું. એક તો ખબર છે આપણને કે આપણે એકવાર ગયા હતા, પણ બીજી કોઈ પ્લેસ આપણને નથી ખબર. તો બીજી કંઈ હોય તો તમે લોકો કમેન્ટ કરજો. અને જો કેવી મજા જ આવી જાય. જો બે ભાઈ બહેન જાય છે ઉપર. જોઈ લો કેવો આવડોકડો અમથુક છે છોટું, પણ જો કેવી સ્પીડમાં ચડે છે. ઓલી હેનીની હારો હાર ચડી જાય છે. જોઈ લે તમે લોકો છે ને કેવા બધા છોકરા મસ્ત એન્જોય કરે છે હે ને? જો હા કોને કોને ઈચ્છા થઈ ગઈ એવી રીતના જમ્પિંગ કરવાની. ચાલો તો જો એ લોકો મસ્ત એન્જોય કરે છે અને અમે લોકો મસ્ત એવા બેઠા હતા અને બહુ બધું પબ્લિક હતું. અને ત્યાં અમે લોકો આવી ગયા હતા અમીન માર્ગ પર, ખૂણા ઉપર જ્યાં છે ને અકેડી અને જમ્પિંગ ને બધું નાના નાના છોકરાઓનું, ત્યાં આવી ગયા હતા. ઓકે ચાલો તો આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.